સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકોએ ભેગા મળી હડતાલ પર ઉતરી ભાડા વધારવાની માંગણી સાથે વિરોધ કર્યો। સુરત શહેરમાં વખત ફરી રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા। પાંડેસરા વિસ્તારના આશાપુરી 4 રસ્તા પાસે આજે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો છે। રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગણી કરાઈ હતી। રિક્ષા ચાલકોની માંગણી છે કે ફક્ત ને ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે। મોંઘવારી દિવસે ને દિવસે વધી હોવાના પગલે ભાવ વધારાની માંગણી કરી છે। ઇંધણના ભાવ, મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચમાં વધારો થયો છે, છતાં પણ ભાડામાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી। રોજની મુસાફરીમાં પબ્લિક પણ આ સમસ્યા જોઈ રહી છે, તો રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બનશે નહીં। જીતેન્દ્રભાઈ માણિકભાઈ પીપળે આજે હડતાલ એવું કરવામાં આવેલી છે કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે, બરાબર। આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નથી કરવા આવેલી છે, બરાબર। અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે, ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારે સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે। ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે શું માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને બટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે। માંગ શું છે તમારી? ભાડું વધારવાનું છે, નહીં ભાડું વધશે તો એનું રીઝન શું છે? તો આગળ અમે આજુ અહીંયા હડતાલ રાખવાના। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।